સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ 6 નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા એ પૂર્ણવર્ગ હોય અને ઉપરાંત મળેલી પૂર્ણવર્ગ સંખ્યાનો વર્ગમૂળ પણ મેળવવાનું છે. તેમાં આપણે આગળ વિડીયોમાં બીજી સંખ્યા સુધી જોયેલું. ત્રીજી સંખ્યાથી આજે જોઈએ. ત્રીજી સંખ્યા છે 396. સૌપ્રથમ આપણે 396ના અવિભાજ્ય અવયવ પાડીશું. સૌપ્રથમ બે ભાગ ચાલશે. 2 198 દુ 396, 2 99 દુ 198. હવે બે વડે ભાગ ચાલશે નહીં. 3 33 તેરી 99, 3 11 તેરી 33, 11 એકા 11. તો જોઈએ આપણે અવિભાજ્ય અવયવ પડી ગયા. ત્યારબાદ એના અવયવ લખીશું. 396ના અવયવો બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 11. અહીં જોઈએ આપણે 2ની જોડ બને છે, 3ની જોડ બને છે, 11ની જોડ બનતી નથી. તો લખીશું આપણે અવિભાજ્ય અવયવ અગિયારની જોડ બનતી નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આપણે જોવાનું છે કે કઈ સંખ્યા વડે ભાગવાથી, તો જે સંખ્યા ખૂટે છે, મતલબ કે જે અવયવ જોડીમાં ખૂટે, કયો ખૂટે છે 11, તો એના વડે ભાગીએ. બંને બાજુ ભાગીશું અવયવોને. તો પહેલાં સંખ્યાને 396 ભાગ્યા 11, એના અવયવોને 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ભાગ્યા 11. 396 ભાગ્યા 11 કરીએ તો મળશે 36. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ભાગ્યા 11. 11 ઉડી ગયા, માટે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3. તો અહીં જોડી બની 2 એટલે કે 2નો વર્ગ, અહીં બનશે 3નો વર્ગ, માટે 36નું વર્ગમૂળ મેળવશું. હવે તો અંડરરૂટ 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. 2નો વર્ગ થશે 4, 3નો વર્ગ થશે 9. તો 4નું વર્ગમૂળ થશે 2 અને 9નું વર્ગમૂળ થશે 3. તો 2 તેરી થશે 6, માટે 36નું વર્ગમૂળ થાય 6. ચોથી સંખ્યા 2645. ફરી એક વખત સેમ ટુ સેમ 2645ના અવયવો પાડીશું. જોઈએ આપણે આ સંખ્યાને 2 વડે 3 વડે નિશેષ ભાગી શકાતી નથી, માટે સૌપ્રથમ આપણે 5 વડે ભાગ પાડીશું. 5 ભાગ ચાલશે. 529 ગુણ્યા 5 2645. ત્યારબાદ જોઈએ તો 529ને 3 વડે નિશેષ ભાગી શકાતી નથી. ડાયરેક્ટ આ 529 એ 23નો વર્ગ થાય છે, માટે 23 ગુણ્યા 23. 529 23 એકા 23 લખીશું આપણે. 2645ના અવયવો બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23. 23ની જોડ બને છે, 5ની જોડ બનતી નથી. લખીશું અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી, માટે આપણે સંખ્યાને 5 વડે નિશેષ ભાગવું પડશે. માટે લખીશું સંખ્યાને 2645 ભાગ્યા 5 બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23 ભાગ્યા 5. તો 2645ને 5 વડે ભાગતા મળે છે 529 બરાબર 5 ગુણ્યા 23 ગુણ્યા 23 ભાગ્યા 5. આ 5 5 ઉડી ગયા, તો 23 ગુણ્યા 23 એટલે કે 23નો વર્ગ, માટે અંડરરૂટ 529 એટલે કે 529નો વર્ગમૂળ બરાબર 23નો વર્ગ બરાબર 23, માટે 529નું વર્ગમૂળ થશે 23. પાંચમી સંખ્યા
2800, 2800, 2800ના અવિભાજ્ય અવયવ પાડીશું. સૌ પ્રથમ બે ભાગ ચાલશે 1400, હજુ બે ચાલશે 700, બે 350, બે 175. હવે બે વડે ભાગ ચાલશે નહીં. પાંચે 35, પાંચે 7, સાતે 1. 2800ના અવયવો બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7. જોઈએ આપણે બેની જોડ બને છે, ફરી બેની બને છે અને 5ની. 7ની જોડ બનતી નથી. લખીશું અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી, માટે 7 વડે ભાગવું પડશે. 2800 ભાગ્યા 7 બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ભાગ્યા 7. 2800ને 7 વડે ભાગીએ તો મળશે 400 બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ભાગ્યા 7. આ 7 7 ઉડી જશે. 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 એટલે કે 2નો વર્ગ, 2નો વર્ગ, 5નો વર્ગ. માટે √400, 400નું વર્ગમૂળ બરાબર 2નો વર્ગ, 2નો વર્ગ, 5નો વર્ગ. 2નો વર્ગ થશે 4, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25. 4નું વર્ગમૂળ 2, 4નું વર્ગમૂળ 2, 25નું 5, 2 દુ 4 પંચા 20. માટે 400નું વર્ગમૂળ થશે 20. છઠ્ઠી સંખ્યા 1620. 1620ના ફરી અવયવ પાડીશું. બે વડે ભાગ ચાલશે 810, બે 405. હવે બે વડે ભાગ નહીં ચાલે, 3 વડે 135, 3 વડે 45, 3 15, 3 5, 5 1. શેષ મળી ગઈ. 1620ના અવયવો બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 2ની જોડ બને છે, 3ની બને છે, 3ની બને, 5ની જોડ બનતી નથી. લખીશું અવિભાજ્ય અવયવ 5ની જોડ બનતી નથી, માટે સંખ્યાને 5 વડે નિશેષ ભાગવી પડશે. તો જ આપણે સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. માટે 1620 ભાગ્યા 5 એના અવયવ લખીશું 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. 1620ને 5 વડે ભાગીએ તો મળશે 324. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. 5 5 ઉડી જશે. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. તો આ થશે 2નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ. માટે હવે 324નું વર્ગમૂળ મેળવીએ. √324 બરાબર 2નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ. 2નો વર્ગ થશે 4, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9. 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, 9નું વર્ગમૂળ 3. 2 તેરી 6 તેરી 18. 324નું વર્ગમૂળ થાય 18. માટે 1620ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા ભાગાકાર પૂર્ણ વર્ગ બને. એક્ઝામ્પલ 7.
એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે. તો આપણે જોવું પડશે. આપણે સમીકરણમાં પણ જોઈ ગયા. ફરી એક વખત અહીં ચર્ચા કરીએ પ્રશ્નની. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા કેટલી સંખ્યા આપણને ખબર નથી, તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા જ કેટલી આપણને ખબર છે નહીં. તો ધારી લે કે ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા x છે. હવે તમને બતાવ્યું છે કે જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે. માટે દાનમાં આપેલી રકમ પણ x રૂપિયા થશે. તો લખીશું કે દરેક વિદ્યાર્થીએ દાનમાં આપેલી રકમ બરાબર x રૂપિયા. કારણ કે જેટલા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ ધાર્યા x, તો એટલા રૂપિયા આપે છે, મતલબ કે x રૂપિયા આપે છે. માટે હવે જોઈ લઈએ આપણે કુલ ફાળો. કુલ ફાળો બરાબર દરેકે આપેલી રકમ ગુણ્યા વર્ગના કુલ વિદ્યાર્થીઓ. તો જોઈએ આપણે આપેલી રકમ પણ x, વિદ્યાર્થીઓ પણ x બરાબર x² થાય. માટે x² એ કુલ ફાળો મળે. હવે તમને બતાવ્યું છે એમ કે તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા આપે છે. તો કુલ ફાળો બરાબર 2401 રૂપિયા આપેલ છે. મતલબ કે આપણને મળેલ ફાળો અને આપેલ ફાળો બંને સરખાઈશું. આગળ આપણે ચેપ્ટરમાં સમીકરણમાં ભણ્યા સેમ ટુ સેમ. x² બરાબર 2401. તો 2401ના અવયવ પાડી લઈએ. 2401ને 7 વડે ભાગી શકાય. 343 હજુ 7 વડે 49, 7 7 7 1. માટે √x² બરાબર √2401 એનું વર્ગમૂળ x²નું x, 2401નું અહીં આપણે એના અવયવ લખી લઈશું. 7નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. તો 7 ગુણ્યા 7 બરાબર x બરાબર 49. માટે x એ કોણ છે? આપણા વિદ્યાર્થીઓની સંખ્યા. માટે લખીશું વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 49 છે. એક્ઝામ્પલ 8. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં
રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા મેળવવાની છે. સેમ ટુ સેમ દાખલો છે. પહેલાં તો આપણે જોઈએ ફરી પ્રશ્ન. બગીચામાં 20-25 એટલે કે 2025 છોડ એવી રીતના રોપેલ છે કે પ્રત્યેક હાર એટલે આડી હારમાં રોપેલ છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો આપણને છોડની અંદર જે હાર છે એની સંખ્યા આપણને ખબર છે, તો ધારી લેવું પડશે કે ધારો કે બગીચામાં છોડના હારની સંખ્યા x છે. હવે પ્રત્યેક હારમાં રોપેલ જે છોડ છે એ સંખ્યા બરાબર એટલે કે સરખી થશે. તો જેટલા હારની સંખ્યા એટલા જ છોડની સંખ્યા થશે, માટે એને પણ લખી દે જેમ કે આગલા દાખલામાં થયું એમ. તો માટે દરેક હારમાંના છોડની સંખ્યા બરાબર પણ x થાય. હવે કુલ જોઈ લઈએ આપણે. કુલ રોપેલા છોડની સંખ્યા બરાબર હારની સંખ્યા ગુણ્યા છોડની સંખ્યા એટલે કે x ગુણ્યા x બરાબર થશે x². તો આ x² એ આપણને છોડની સંખ્યા, તો આપણને છોડની સંખ્યા મળી x² અને આપણને આપેલી છે 2025. તો લખીએ પરંતુ છોડની સંખ્યા 2025 આપેલ છે, માટે આપણને મળી એ સંખ્યા અને આપેલ સંખ્યા બંનેને સરખાઈએ. x² બરાબર 2025. 2025ના અવયવ પાડી દઈએ. સૌપ્રથમ જોઈએ 3 ભાગ ચાલશે. 675, 3 225, 3 75, 3 25, 5 5, 5 1. 3ની જોડ બને છે 3ની અને 5ની. તો √x² એનું વર્ગમૂળ, તો 20, 25નું વર્ગમૂળ x² નું થશે x. આનું લખી દઈએ આપણે એના અવયવો. તો 3નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ. ડાયરેક્ટ લખી દઈએ. 3નો વર્ગ થશે 9, 9નું વર્ગમૂળ 3, ફરી 9નું વર્ગમૂળ 3, 5નો વર્ગ 25નું વર્ગમૂળ 5. માટે x બરાબર 3 તેરી 9 પંચા 45. માટે લખીએ આપણે કે બગીચામાં x કોણ છે આપણે હારની સંખ્યા, માટે બગીચામાં છોડની હારની સંખ્યા 45 અને છોડની સંખ્યા એના જેટલી જ કઈ હતી બરાબર. અહીં લખેલું છે મને પ્રશ્નમાં બરાબર એટલે કે સરખું. અને દરેક હારમાં છોડની સંખ્યા 45 છે. બંને સેમ ટુ સેમ છે. એક્ઝામ્પલ 9. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. હવે આ પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે સૌપ્રથમ આપણે 4, 9 અને 10નો લસા લઈએ. 4, 9 અને 10. સૌ પ્રથમ જોઈએ 2 ભાગ ચાલશે. 2 દુ 4, અહીં 2 વડે ચાલશે નહીં. 9 ના 9, 5 દુ 10, 2 ચાલશે હજુ. 2 એકા 2,
9 ના 9, 5 ના 5, 3 વડે ચાલશે. 3 તેરી 9, 5 ના 5, 3 1 1, 5 ના 5, 5 1. તો જોઈએ 2ની જોડ બને છે, 3ની મળે, 5ની બનતી નથી. તો લસા લઈ લઈએ આપણે. લસા બરાબર 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 દુ 4, તેરી 12, તેરી 36, 50, 180. 180 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે આપણે જે અવિભાજ્ય અવયવ જોઈ એમાં 5ની જોડ બનતી નથી. હવે 5ની જોડ બનતી નથી એટલે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે એને નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે 180ને જે જોડ ના બને એટલા વડે ગુણી નાખવાની. માટે 180ને 5 વડે ગુણવા પડશે. માટે 180 ગુણ્યા 5 બરાબર એના અવયવનો પણ ગુણી કાઢીએ. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 180 ગુણ્યા 5 900, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. તો 2નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ. તો 900 એટલે 2 દુ 4, તેરી 12, તેરી 36, 50, 180, 900 બધા જ અવયવની જોડ બને છે. માટે 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. જોઈએ આપણે બધાની જોડ બની, માટે બધાનો સ્ક્વેર બની ગયો છે. માટે આપણને બતાવ્યું છે કે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. માટે 900 એ માગ્યા મુજબની પૂર્ણ વર્ગ સંખ્યા છે.